श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा साम्ना स्वेन साम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। અવાજ તો મોટો આવે તમારા લોકોનો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो
ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો ગઈકાલે આપણે ત્રીજા સ્કંદના 12મા અધ્યાયમાં જોતા હતા. મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે કે હે ભાઈ, બ્રહ્માજીએ 5 પરવા અવિદ્યાની સૃષ્ટિ કરી, જે તામસ સૃષ્ટિ હતી. પછી એમને બરાબર લાગ્યું નહીં, એટલે સનક્ષનકાદી એક સૃષ્ટિ રચના કરી. પણ એમાં પણ એ લોકોએ ના પાડી, એટલે નીલલોહિત, જે સદ્યો જાત, તરત જ નીલ રંગની, નીલ અને લોહિત, લાલ અને નીલ રંગ એવી એક સૃષ્ટિ, સાત્વિક સૃષ્ટિ કરી. પણ નીલ લોહિત ભગવાન છે, જે ભવની સૃષ્ટિ કરી. એમને 11 સ્થાન આપ્યા, 11 નામ આપ્યા, 11 પત્ની આપી, અને એમણે સૃષ્ટિ શરૂ કરી. એનાથી તો બ્રહ્માજી પણ ભયભીત થઈ ગયા કે અરે, આ તો અમને બધાને ગળી જશે. એટલે એમને ના પાડી કે હવે આ પુત્ર તમે સૃષ્ટિનું કાર્ય બંધ કરો અને ભક્તિ ભાવથી, નિર્ગુણ અને શાંત ભાવથી તમે પરમાત્માનું ધ્યાન કરો, જેથી સર્વશ્રેષ્ઠ જ્યોતિર્મય પુરુષ પ્રાણી માત્રના હૃદયમાં રહેલા અધોક્ષજ ભગવાનનો પ્રાપ્તિ થશે. અને ત્યાર પછી તમે સૃષ્ટિનું સર્જન કરજો. એટલે એ પછી સૃષ્ટિનું જે સર્જન થયું એ શિવજી બ્રહ્મા જ શિવ રૂપે પ્રગટ થઈને કરે. એ વાત અહીંયા આવતી નથી. પણ આ પછી પાછા બ્રહ્માજીએ ધ્યાન કર્યું, અને એમણે પોતે જ બ્રહ્માજી ભગવાનના પુત્ર હતા, એમના ભગવત શક્તિ હતી. અને એટલા માટે એમણે પહેલાં તો 10 પુત્રોની પ્રગટ કર્યા, અને એમનામાં પણ એમના જેવી શક્તિ હતી. અને જે આપણે શ્લોક 22થી જોઈ રહ્યા છીએ. પણ 22મો શ્લોક ફરીવાર વાંચીશું એટલા માટે કે પુણ્ય શ્લોક પુત્રો છે એમનું યાદ કરવા એ બરાબર છે. ફક્ત આજે ખાલી 22મો શ્લોક જોઈ અને આપણે 27 શ્લોક સુધી જોયેલું એની ચર્ચા કરીશું. તો 22મો શ્લોક કહે છે, મરીચિત અત્યંગિરસૌ પુલસ્ય પુલઃ ક્રતુ ભૃગુર્વસિષ્ઠો દક્ષશ્ચ દસમસ્તત્ર નારદઃ. એટલે મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલઃ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને દક્ષ, અને 7મા નારદ એમના પુત્ર થયા. હવે એના સંદર્ભમાં આપણે થોડું વિચારીએ કે 23મા શ્લોકમાં બતાવ્યું 3 પુત્રની પ્રાગટ્યની વાત કરી. પહેલાં કહ્યું કે એમના ઉત્સંગમાંથી, ખોળામાંથી નારદજીનું પ્રાગટ્ય થયું. શ્રી નારદજી બ્રહ્માજીના ઉત્સંગ એટલે ખોળો. અને તમે જે ખોળો તો બહુ પ્રેમનું પ્રતીક છે. બાળકને માતા કે પિતા કે દાદા પણ પેલા ખોળામાં બેસાડશે. રામચંદ્રજીનું આપણે જોઈએ તો દશરથ રાજા એમને ખોળામાં બેસાડ્યા. ખોળામાં બેસેલ પ્રેમનું પ્રતીક છે. એટલે નારદજી એમના પ્રેમના પ્રતીક રૂપે ઉત્સંગમાંથી પ્રગટ થયા. અને ત્યાર પછી અંગૂઠામાંથી દક્ષ. અને અંગૂઠો શેનું પ્રતીક છે કે કોઈ પણ ક્રિયા કરવી હોય, હાથ દ્વારા કોઈ પણ ક્રિયા કરવી હોય તો અંગૂઠો એ મહત્વનો છે. અંગૂઠા વગર ન થાય ને, એટલા માટે તો કોને એકલવ્યનું કોને લીધું હતું? દ્રોણાચાર્ય અંગૂઠો માગી લીધો.
એટલે કે અંગૂઠો છે એ પ્રત્યેક ક્રિયામાં હોશિયારી, જે કંઈ કાર્ય કરવું એમાં સરસ રીતે થઈ શકે એના માટે અંગૂઠો મહત્વનો છે. અને અંગૂઠામાંથી કોને જન્મ થયો? જુઓ, કોનો જન્મ થયો? જુઓ, કહો મને, કોનો જન્મ થયો? જોઈને અંદર બોલવાનું છે, મારામાંથી નહીં. જુઓ, તમારી પાસે ચોપડી છે, જો શેનો જન્મ થયો? અંગૂઠામાંથી. કોનો થયો? પ્લીઝ જુઓ. તમે ચોપડી લઈને બેઠા છો તો જવાબ તો આપો, તો જ સાથે સત્સંગ કરવાનું મન થાય. પ્લીઝ કહો, શું છે? દક્ષ. જુઓ ને, 23મા શ્લોકમાં છે. જો જેમ તમે ચોપડી ખુલ્લી રાખી છે તો ખાલી જોઈને જવાબ ન આપી શકો. જો જવાબ ન આપો તો વક્તાને જ્યારે પૂછે ત્યારે તો જવાબ આપવો છે, વચ્ચે ન આપવાની કહેતા નથી. એટલે જો શ્રોતા અને વક્તા વચ્ચે રેપો હોય કે વક્તા શું કહેવા માગે છે, ત્યારે કંઈ પણ વક્તા કહે તો આપણે સ્વામીજી કહે ને, થ્રો ધી બેબી વિથ બાથ વોટર. કંઈ પણ કહ્યું એટલે બધું બાળકને પણ ટબમાં બાળક નાહી રહ્યો છે અને પાણી સાથે બાળકને નાખવાનું ન હોય. જે કીધું છે એમાંથી શું ગ્રહણ કરવાનું છે અને શેનો ત્યાગ કરવાનો છે એ જો સમજાય તો એક સ્વાધ્યાય કરી રહ્યા છીએ આપણે, તો સ્વાધ્યાય કરવાનો આનંદ આવે. ચલો, કંઈ વાંધો નહીં. જો હવેથી જવાબ આપજો, કાંઈ વાંધો નહીં. પણ હવે કહે છે અંગૂઠામાંથી દક્ષનો જન્મ થયો, એટલે કે કાર્ય દક્ષ. એવા દક્ષની અંગૂઠામાંથી ઉત્પત્તિ થઈ અને વશિષ્ઠજીની પ્રાણમાંથી થઈ. એ 10 પ્રાણમાંથી મુખ્ય પ્રાણ છે, એમાંથી વશિષ્ઠજીનો પ્રાદુર્ભાવ થયો અને એથી એમનો વંશ છે એ અખંડ રહ્યો છે. વશિષ્ઠજીનો વંશ અખંડ રહ્યો. ત્યાર પછી ભૃગુ ઋષિ છે, શ્રી ભૃગુ ઋષિ એ ત્વચામાંથી ઉત્પન્ન થયા. અને ત્વચાનું કામ શું છે? આપણા શરીરનું રક્ષણ કરવું, બરાબર છે? એટલે ત્વચા અને ચામડી આપણા શરીરનું રક્ષણ કરે છે. એ રીતે ભૃગુ ઋષિ એ બહારની દુનિયાનું રક્ષણ કરવા માટે સમર્થ થયા. ત્યાર પછી છે ક્રતુ. ક્રતુ છે એમ ક્રતુ ઋષિનું પ્રાગટ્ય હાથમાંથી થયું, બરાબર છે? અને હાથનું કામ શું છે? હાથ છે બંને એ યજ્ઞ કાર્ય કરવા માટે નિપુણતા. હાથથી જ આપણે યજ્ઞ કાર્ય કરીએ છીએ. એટલે આપણે ક્રતુ ઋષિ છે એ યજ્ઞના કાર્ય કરવામાં નિપુણતા. ક્રતવે નમઃ, એવું પણ ક્રતુ. અને પછી છે પુલહ. શ્રી પુલહ છે એ નાભીમાંથી પ્રગટ થયા. એટલે કે યજ્ઞ કરવા નિપુણ ક્રતુ હતા, પણ યોગને ચલાવવા માટે આપણે પુલહ એ નાભીમાંથી પ્રગટ થયા. અને પુલત્સ્ય એ કોણ છે? વેદના પ્રવક્તા. એ 2 કાનમાંથી, કારણ કે કાન દ્વારા જ આપણે વેદનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. પહેલાંના વખતમાં પુસ્તક હતા જ નહીં, એટલે જે કંઈ વેદનું જ્ઞાન આપતું હતું એ કર્ણ પરંપરાથી. એટલે જે ગુરુજી હોય, આચાર્ય હોય, એ શિષ્યોને સમજાવે. આપણે પુરુષ સૂક્ત હોય, સ્ત્રી સૂક્ત છોકરા આવડે કે નહીં, પણ નાના હોય ત્યારથી બોલે. ગુરુજી શિષ્યો બાળકો સાંભળે, બ્રહ્મચારી. અને એ રીતે કર્ણ પરંપરાથી આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું હતું. હવે પુસ્તકો આવ્યા. તો પુલસ્ય કોણ છે? વેદના પ્રવક્તા. એ 2 કાનમાંથી ઉત્પન્ન થયા. અને પુલસ્ય કુલમાં કોણ થયો? જે વેદનો જાણકાર હતો. 4 વેદના જાણકાર કોણ હતા? રાવણ. એ પણ પુલસ્ય કુલમાંથી જન્મ થયો છે એમનો પણ. એટલે પુલસ્યજી એ વેદના જ્ઞાતા હતા. ઓકે. ત્યાર પછી ધર્મની ઉત્પત્તિ થઈ, બરાબર? હજી બાકી રહ્યા પુલસ્ય અંગિરા મુખતઃ. અને અંગિરા ઋષિ એ મુખ છે, મુખમાંથી ઉત્પન્ન થયા. અને અંગિરા ઋષિ આંખમાંથી ઉત્પન્ન થયા. અને અત્રિ ઋષિ છે એ મુખમાંથી અંગિરા, આંખમાંથી અત્રિ અને મનમાંથી મરીચી. 3 ઋષિ. ઓકે. આ 3 ઋષિ અંગિરા મુનિ છે એ શાપ અને અનુગ્રહ આપવાના સામર્થ્યતા એને મુખમાંથી, પછી આંખમાંથી
નેત્રમાંથી અત્રિ ઋષિ, જે આંખ છે એ જ્ઞાન અને યોગને સંપન્ન છે, એટલે જ્ઞાન અને યોગને સ્થાપના કરવા માટે, એના પ્રવર્તક માટે છે, એટલે એમને આ કાર્ય આપ્યું. બ્રહ્માજીના પછી બે નેત્ર જે જ્ઞાન અને યોગના પ્રવર્તક છે એવા અત્રિ મહર્ષિને આપ્યું. પછી છે મરીચી મહારાજ, એમની ક્યાંથી ઉત્પન્ન થઈ તો કે છે મરીચી મનમાંથી. અને મન છે એ બે પ્રકારના છે. મન આપણા બે પ્રકાર, સંકલ્પ વિકલ્પ બંને પ્રકાર મનમાં જ થતા હોય છે. એટલે મરીચી છે એ બે પ્રકારની સૃષ્ટિ રચવા માટે બે પ્રકારના સ્વભાવવાળા મનમાંથી એ પ્રગટ થયા. અને પછી એમના દક્ષિણ સ્તનમાંથી ધર્મ એટલે ધર્મના પણ બે પુત્ર હતા, જે આજે પણ બદ્રીનાથમાં રહેલા છે. કયા રૂપે? પહાડ રૂપે. પણ નર અને નારાયણ. એ ધર્મ દક્ષિણ સ્તનમાંથી નર અને નારાયણ એ બે ઉત્પન્ન થયા અને ધર્મનું પ્રવર્તક થયા. અને કેવો ધર્મ? નર અને નારાયણ એના તપથી ધર્મને માટે એમણે જે તપ કર્યું આગળ આવશે ત્યારે ઇન્દ્રએ પણ એમને ડગાવવા માટે આવ્યા. પણ એને બદલે ઇન્દ્રને કહે, લે ઉર્વશીને અપ્સરા, અમારા સ્તનમાં બધું જ છે, ધર્મના પરિણામે મારી પાસે બધું જ છે. એવા ધર્મના પ્રવર્તક, ધર્મના બે પુત્ર અથવા તો નારાયણ પોતે જ ધર્મરૂપે પ્રગટ થયા. અને બધાને ડર લાગે છે મૃત્યુનો, બરાબર ને? બધાને ધર્મથી ભયભીત કોણ થાય? મૃત્યુથી. એ ક્યાંથી ઉત્પન્ન થયા? બ્રહ્માજીના પાછળના પીઠમાંથી ઉત્પન્ન થયા. અને પછી બ્રહ્માજીના હૃદયમાંથી કામ, ભ્રુકુટીમાંથી ક્રોધ, લોભ, હોઠમાંથી લોભ, નીચેના હોઠમાંથી, મુખમાંથી વાણી, લિંગમાંથી સમુદ્ર, ગુદામાંથી પાપના આશ્રયરૂપ નિવૃત્તિ રાક્ષસ ઉત્પન્ન થયો. એટલી વાત આપણે કરી હતી. અને વિશ્વકર્તા બ્રહ્માજીની છાયામાંથી ભગવાનની સેવામાં ઉપયોગી નીવડે એવી દિવ્ય દૃષ્ટિની સૃષ્ટિ રચવા માટે નામ માત્ર રજોગુણ એવી બ્રહ્માજીની છાયા. બ્રહ્માજીની છાયા એટલે નામ માત્ર રજોગુણ. રજોગુણનું કંઈ બહુ પ્રમાણ નહોતું. એવા મહર્ષિ કદરમાં પ્રગટ થયા, જે વિશ્વ સ્રષ્ટાના મનમાંથી અને શ્રી અંગમાંથી આખું જે જગત ઉત્પન્ન થયું છે એના કરતા પણ કદર્મ ઋષિ એ ઉત્પન્ન થયા. અને હવે આપણે 28મા શ્લોકથી જોઈશું. 28થી 32 જરાક જોતા જઈએ અને વિચારતા જઈએ. 27 શ્લોક સુધી ગઈકાલે આપણે જોયું હતું, રાઈટ? પણ આ જરાક વધારે યોગ્ય લાગ્યું કે અંગૂઠાનો સ્વર થાય છે, બે કાનનો સ્વર થાય છે વગેરે, એટલે આપણે જોયું બીજા આધારે. હવે 28મા શ્લોક વાક્ય છે, વાચમ દ્વિતરમ તન્વીમ સ્વયંભુર્હરિતિ મનઃ અકામાશ્ચક્રમે ક્ષત સકામ ઇતિ ન શ્રુતમ. એટલે હવે કહે છે, હે ક્ષત એટલે હે વિદુરજી, સ્વયંભૂ વાચમ દ્વિતરમ તન્વીમ મન હરતિમ. પેલી લીટીમાં જુઓ તો શું છે? સ્વયંભૂ. સ્વયંભૂ એટલે બ્રહ્માજીએ દુહિતરમ પુત્રી વાચ વાણી, જે કેવી છે? હરતિમ મન, એટલું સુંદર એનું રૂપ હતું કે જે મનને હરી લેતી હતી. એ બ્રહ્માજીએ સકામ કે છે, સકામ ઇતિ ન શ્રુતમ, પણ કામના વાળા થઈને બ્રહ્માજીએ કામના વાળા ઈચ્છાની પૂર્તિવાળા થઈને સકામ કામની વાળા થઈને મનનું પણ હરણ કરી લેતી એવી તન્વીમ એટલે કોમળ અંગવાળી પુત્રીને ઉત્પન્ન કરી. પણ એ કેવી હતી? અકામ ચક્રે. પણ એ પુત્રી છે સરસ્વતી હતી, એ કોઈ પણ પ્રકારની ઈચ્છાવાળી નહોતી. અકામ ચક્રે સકામ ઇતિ ન શ્રુત, એ સકામ નહોતી એવું મેં સાંભળ્યું છે. એટલે સરસ્વતીની આવા કામના રહિત પુત્રીની એમણે કામના કરી
એવું અમે સાંભળ્યું છે. પહેલાં તો પુત્રી ઉત્પન્ન કરી, જે એકદમ બધાના મનને હરિનિરાળી, કોમળ અને કામના ન હતી એવી પુત્રીની પાછળ એમને ઈચ્છા કરી. અને એટલા માટે ઘણી બધી જગ્યાએ એવન ક્યાં શ્રી મહિમ્ન સ્તોત્રમાં આવે છે ને કે બ્રહ્માજી એની પાછળ પડ્યા અને એટલે શિવજી એને અટકાવવા માટે પછી એ હરણનું રૂપ લઈને છે. એટલે આજે પણ આકાશમાં એ છે એ બધી વાતો કહેવામાં આવે છે. પણ એની પાછળનો હેતુ બહુ જુદો છે. આ સમાધિ ભાષા છે. આપણે કહીએ છીએ કે આ વેદ વ્યાસે સમાધિ ભાષામાં લખ્યું છે. એટલે સમાધિ ભાષાનો આનો અર્થ શું થાય છે એ હમણાં આપણે જોઈશું. પહેલાં તો અત્યારે એનો અર્થ જોઈએ તો તમે ઇતિહાસમાં, સાહિત્યમાં, પછી શ્રી મહિમ્ન સ્તોત્રમાં બ્રહ્માજીને જુદી રીતે પ્રગટ કરવામાં આવ્યા છે. પણ ખરેખર આની પાછળનો શું અર્થ છે સમાધિ ભાષાનો એ હમણાં આપણે જોઈએ છીએ. પહેલાં આપણે 4 શ્લોક જોઈ લઈએ. એટલે અહીંયા 28મા શ્લોકમાં કહ્યું કે બ્રહ્માજીએ જે પુત્રી વાચા એટલે કે સરસ્વતીને પ્રગટ કરી, જે મનને હરિનિરાળી, કોમળ હતી, એ પુત્રી તો અકામ જ હતી, પણ સકામ એવું અમે સાંભળ્યું નથી. પછી આગળ કહે છે પણ એમને કામના એ પુત્રી માટે થઈ, એટલા માટે એમણે આ પુત્રીને પ્રગટ કરી. હવે આગળ જોઈએ. તમધર્મે કૃતમતીમ વિલોક્ય પિતરમ સુતાઃ મરીચિ મુખ્યા મુનયઃ વિશ્રવ્યાત પ્રત્યબોધયન. એટલે કહે છે તમ તેને અધર્મે કૃતમ ઇતિ વિલોક્ય પિતરમ સુતાઃ મરીચિ મુખ્યા મુનયઃ. એટલે પિતા, પિતરમ એ પિતા જે છે એમનામાં પુત્રી માટે કામના થઈ. અને એ કેવું છે? અધર્મ કાર્ય છે. એટલે અધર્મે કૃતમ ઇતિ વિલોક્ય, એમ પિતાજી આ અધર્મનું કાર્ય કરી રહ્યા છે એવું સુતાહા એટલે પુત્રો. કયા પુત્રો? મરીચી મુખ્ય. જ્યાં મરીચી મુખ્ય છે એટલે મરીચી વગેરે જે મુનય છે. કેવા છે? મુનિ છે. મુનિ એટલે જે મનનશીલ છે. મુનિ એટલે જે મનનશીલ છે એવા મરીચી વગેરે પુત્રોએ વિચાર કર્યો કે આ પિતા તો અધર્મનું કાર્ય કરી રહ્યા છે, એટલા માટે પ્રતિબોધયન એમને કહેવા લાગ્યા, એમને યાદ અપાવવા લાગ્યા. કેવી રીતે? વિશ્વભ્યાત એટલે એમને વિશ્વાસ હતો કે અમે જ્યારે કહીશું ત્યારે અમે એને ક્રોધથી કહેતા નથી, અમે પિતાજીને ક્રોધથી કહેતા નથી, અમારી અંદરની ભાવના શુદ્ધ છે. કારણ કે આમ તો પિતાને કહેવું જોઈએ નહીં, પણ છતાં પુત્ર તો પિતાને નર્કમાંથી તારીને પુત્ર કહેવાય. એટલે પિતાજી અત્યારે અધર્મ કાર્ય કર્યા છે, માટે વિશ્વવ્યાત વિશ્વાસપૂર્વક કે અમે ક્રોધથી નહીં, પણ અમે જે કહી રહ્યા છીએ અમારા પિતાજી અમને જરૂર સાંભળશે એવો વિશ્વાસ છે કે અમારા પર ક્રોધિત નહીં થાય, પણ અમને બરાબર સાંભળશે એવો વિશ્વભ્યાત એટલે એમને વિશ્વાસ છે. માટે પ્રતિ અબોધયન એમને કહેવા લાગે, એમને યાદ કરાવવા લાગે. બોધ નથી આપતા, જ્ઞાન નથી આપતા, પણ યાદ કરાવવા લાગે. બોધયનો અર્થ અહીંયા યાદ કરાવવા લાગ્યા. શું કહે છે પિતાજીને? કે છે જે કઠોપનિષદમાં યાદ આવતું હોય તો જ્યારે નચિકેતા જોયું કે એમના પિતા એવું દાન આપી રહ્યા છે કે જે દાનનો કોઈ ઉપયોગ નથી. પિતાજી દાન આપે છે સ્વર્ગમાં જવા માટે, પણ જે દાન આપે છે એના માટે સ્વર્ગ તો જશે નહીં, પણ નર્કમાં જશે. એટલે પિતાજીને કહે છે પિતાજી મને કોને દાનમાં આપ્યો? મને કોને દાનમાં આપ્યો? 3 વખત કીધું મર જા, તને યમરાજને આપ્યો. પછી થયું કરે રે. ત્યારે એને પિતાજી તમે યાદ કરો, તમે મને શીખવાડ્યું કે સત્યનું પાલન કરવું જોઈએ. આ બીજી બધી વસ્તુ તો કેવી છે? સસ્યમિવ જાયતે મ્રિયતે. આ બધી વસ્તુ જગતની તો કેવી છે? અનાજ જેવી. ઘઉં, ચોખા, બાજરો 6 મહિના દેખાય, 5 મહિના કેટલા મહિના આવે પછી જતો રહે. એમ આ બધી વસ્તુ જતી રહેશે, પણ સત્ય જશે નહીં, એને યાદ અપાવે છે. એમ અહીંયા પણ મરીચી વગેરે મુનિ છે, મનનશીલ છે, માટે પિતાને યાદ અપાવે છે. બોધયનો અર્થ આપણે યાદ અપાવે છે એવું જ કરી શકીએ.
એને બોધ ન આપે પિતાને. એટલે કહે છે 30મા શ્લોકમાં નૈતત્પૂર્વે કૃતપદ્યે ન કરિષ્યન્તિ ચાપરે યત્ત્વં દ્વિતરં ગચ્છેર અનિગૃહીતાંગ ચ પ્રભુઃ. એટલે કહે છે ન એતત્ પૂર્વે કૃતમ તું અદ્ય ન કરિષ્યતિ ચાપરે. પેલા કહે છે તું પરંતુ અદ્ય આજે તમે જે કામ કરી રહ્યા છો, શું કામનાને વશ, તમે કામને વશ થઈ રહ્યા છો, એ પહેલાં કોઈ કર્યું નહોતું. ન કરિષ્યન્તિ ચાપરે, અને પછી પણ કોઈ આવું કાર્ય કરશે નહીં. પૂર્વે એટલે બ્રહ્માદય, બ્રહ્મા વગેરે અથવા તો અન્ય બીજા પણ ભવિષ્યમાં આવું કાર્ય કરશે નહીં. કયું? યત્ત્વં દુહિતરમ ગચ્છેત, જે તમે તમારી પુત્રી માટે, એટલે તમે તમારી પુત્રી માટે કરી રહ્યા છો, પણ એમના માટે એક શબ્દ હોય છે પ્રભુ. જે છેલ્લો શબ્દ છે પ્રભુ, એ પ્રભુ એટલે જે સમર્થ છે. શેના માટે સમર્થ છે? કામ નિગ્રહ માટે. એટલે કે પ્રભુ કામ નિગ્રહ સમર્થોપી અંગજમ કામ અનિગૃહાય તમ વસીભૂત. એ તમે પ્રભુ છો જે કામનો નિગ્રહ કરવા માટે સમર્થ છે, એને કહેવાય પ્રભુ. પણ તમે અંગજ એટલે કામના છે ને, અનિગૃહી અંગજમ, અને તમે સમર્થ હોવા છતાં કામનાથી તમે એનો નિગ્રહ કરી શકતા નથી. અંગજ એટલે કામને તમે નિગ્રહ કરી શકતા નથી, અને એના કારણે તમે તમારી પુત્રી પાછળ જઈ રહ્યા છો. આ બધું જ આપણે સમજીશું. આપણે અત્યારે તેવું જ લાગે કે હા, બધું જે પુષ્પદંત છે વગેરે કવિઓએ કહ્યું છે એવું જ કંઈક આમાં ભાગવતમાં કહી રહ્યા છે, પણ અર્થ આપણે હમણાં જોઈશું. એટલે અહીંયા કહે છે પિતાને મરીચી વગેરે ઋષિ કહે છે કે હે પિતા, પહેલાં પણ કોઈ આવું કામ નહોતું કર્યું, હવે પછી પણ લોકો આવું નહીં કરે. અત્યારે તમે જે દીકરીની પાછળ તમે પ્રભુ છો, કામનાને ખાળવા સમર્થ છો, છતાં કામનાને ખાળ્યા વગર તમે તમારી પુત્રી પાછળ જઈ રહ્યા છો, એ યોગ્ય નથી. કારણ કે કોઈ આવું કાર્ય કર્યું જ નથી. અને પછી યાદ અપાવે છે કે 31મા શ્લોકમાં કે તમે જે કાર્ય કરી રહ્યા છો એ તો કેવું છે, જેમ ભગવદ્ ગીતામાં કહે છે યજ્ઞ આચરતી શ્રેષ્ઠ તદ્દત દેવે તરો જનઃ. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે અર્જુન, તું જો કર્મ છોડી દઈશ ને તો તું તો શ્રેષ્ઠ પુરુષ છે. તું સમાજમાં તારું સ્થાન કંઈ સામાન્ય નથી, માટે તું છોડીશ તો બધા કર્મ છોડી દેવાના. એટલે યજ્ઞ આચરતી શ્રેષ્ઠ તદ્દત દરે જનઃ. બીજા લોકો એને પ્રમાણ કરીને એ કરવાના છે. એટલે એ પણ યાદ અપાવે છે પુત્રો કે જો પિતાજી તમે આવું કામ કરશો તો બીજાને તમે દાખલો થશો, અને તમે તો શ્રેષ્ઠ પુરુષ છો, માટે તમારાથી તો આ કાર્ય ન કરાય. એ પણ યાદ કરો તમે. એટલા માટે પછી 31મા શ્લોકમાં કહે છે તેજીયસામપિ હેત્યત્તન શુશ્લોક્ય જગદ્ગુરો યદ્ધૃતમ અનુતિષ્ઠે વૈ લોકક્ષેમાય કલ્પતે. એટલે તેજીયસામ અપિ હિ એતન ન સુશ્લોક્યમ જગદ્ગુરો. પેલા તો કહે છે હે જગદ્ગુરુ. જગદ્ગુરો એ સંબોધન છે. હે જગદ્ગુરુ, પ્રભુ. પ્રભુ ઉકારા હોય એની 8મી વિભક્તિ પ્રભુ, ગુરુ એ જગદ્ગુરુ. હે જગદ્ગુરુ, તેજીયસામપિ હિ એતદ ન સુશ્લોક્યમ. એ તેજીયસામ એટલે પાપ સંશ્લેષ અભાવા. તેજીયસામ એટલે કે જે લોકો તેજસ્વી પુરુષો છે, જેને પાપનું એક છાંટું પણ નથી, તે પાપ સંશ્લેષ અભાવાત. તેજશ્યામ એટલે જેને પાપનો સંશ્લેષ, એને લેશ પણ પાપ અટકી ગયા નથી, એટલા એ તેજસ્વી છે. અને સુશ્લોક્યમ, સુશ્લોક્યમ એટલે સત્કીર્તિકરણ. અને સુશ્લોક જે સત્કીર્તિ આપનારા છે એ આવું આચરણ કરતા નથી. જે તેજસ્વી છે, સુશ્લોક્ય છે, હિ એતદ ન, એ લોકો આવું કાર્ય કરતા નથી. કેમ? યદ્વૃતમ
અનુતિષ્ઠે વૈ લોકમ ક્ષેમાય કલ્પતે. કારણ કે યદ વૃત્તમ એટલે કે એમ વૃત્તમ એટલે કાર્ય, યદ એટલે તેજસ્વી પુરુષો જે કાર્ય કરે છે એ શેના માટે હોય છે? લોકક્ષમ ક્ષેમાય કલ્પતે, સમાજનું લોકોનું કલ્યાણ પામવા માટે એ બને છે. એટલે જો એ લોકો આવું કાર્ય કરે, આમ તો શું કહે છે કે યદ વૃત્તિમ અનુતિષ્ઠન, જે પ્રકારની વૃત્તિ, જે પ્રકારનું કાર્ય આ તેજસ્વી લોકો કરે છે એ શેના માટે કરે છે? કે જેથી લોકોનું કલ્યાણ થાય. પણ તમે જે કાર્ય કર્યા છો, તમે તો તેજસ્વી છો, તમને પાપનો સંશ્લેષ પણ નથી, પણ તમે અત્યારે જે કાર્ય કરશો એ કેવું બનશે? લોકોને માટે અનુકરણીય બનશે. એ લોકો પણ કલ્યાણ એમનું નહીં થાય, પણ એ લોકો પણ ખાડામાં પડશે. અને તેજસ્વી લોકોનું કાર્ય તો એ છે કે જે સમાજનું કલ્યાણ થાય એવા જ કાર્ય એ લોકો કરે. માટે પિતાજી, તમે આ કાર્ય બરોબર કરતા નથી. આટલું કહ્યા પછી એ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન મારા પિતાજીને સદબુદ્ધિ આપો. જે મારી કહી કહેવામાં આવે પછી કંઈ ન થાય તો ભગવાન હવે તમે સંભાળો. એટલે ભગવાનને પ્રાર્થના કરતા કહે છે. સરસ છે પ્રાર્થના 32મા શ્લોકમાં. તસ્મૈ નમો ભગવતે ય ઇદં સ્વેન રોચિસા આત્મસ્તં વ્યંજમામાસ સધર્મં પાતુમર્હતિ. તસ્મૈ નમો ભગવતે, તે ભગવાનને અમારા નમસ્કાર. તસ્મૈ ભગવતે નમઃ, તે ભગવાનને અમારા નમસ્કાર. એ કોણ છે? ય ઇદં સ્વેન રોચિષા આત્મસ્થમ યજયામાસ સધર્મમ પાતુમ અર્હતિ. યહ જેણે, યહ એટલે જેણે, ઇદમ એટલે જગત, સ્વેન રોચિષા એટલે પોતાની સંકલ્પ માત્રથી, સ્વેન રોચિષા એટલે સંકલ્પ માત્રથી, આત્મ પોતાનું જ્ઞાનથી, સંકલ્પ માત્રના જ્ઞાનથી, આત્મસ્થમ એટલે આત્મની સ્થિતમ, અવિભક્ત નામ રૂપમ ઇદમ વિશ્વમ, જે પરમાત્માના આત્મસ્થમ વ્યંજયામાસ, વ્યંજયામાસ પછી લઈશું તો આત્મસ્થમ એટલે જેના હૃદયમાં આ નામ રૂપી, નામ રૂપ, નામ અને રૂપવાળું જે વિશ્વ છે એક અભિવ્યક્ત થયું નહોતું, અવ્યક્ત હતું, અને જેને પરમાત્માએ પ્રગટ કર્યું. વ્યંજયામાસ પ્રગટ કર્યો. એ પરમાત્મા સધર્મમ પાતુમ અર્હસી, એ ધર્મને રક્ષણ કરવા માટે અને અધર્મનું નિવારણ કરવા માટે તમે અમારું રક્ષણ કરવા માટે યોગ્ય છો. એ પરમાત્મા, તમે બધાની અંદર, તમારા આત્મામાં આ આખું વિશ્વ છે, નામરૂપ અવ્યક્ત છે, જેને તમે પ્રગટ કર્યું છે, અને તમે સમર્થ છો જે અધર્મમાંથી મુક્ત કરીને ધર્મ દ્વારા અમારું રક્ષણ કરી શકે. એટલે અત્યારે પિતાજી અધર્મના માર્ગે છે, એમાંથી એમને અટકાવો અને ધર્મનું પાલન કરે એવું કરો. એટલે 32 શ્લોક સુધી આપણે જો ક્યાંથી 28 થી 32 શ્લોક સુધી, 28 થી 32 આમ તો કેમ આવ્યું કે બ્રહ્માજી પોતાની પુત્રીની કામના કરી, એની પાછળ ગયા એટલે એના પુત્રો એમને યાદ અપાવ્યું કે આ તમે કાર્ય કર્યું છે એ કોઈ પહેલાં કર્યું નહોતું, પછી પણ કરશે નહીં, માટે આ કાર્ય યોગ્ય નથી, અને તમે જેવું આચરણ કરશો એ બીજા પણ કરશે. અને પછી પ્રાર્થના કરી. હવે આ જે શ્લોકો છે એનું અર્થઘટન સમાધિ ભાષા, ભાગવત છે એ સમાધિ ભાષા છે, એટલે એનું અર્થઘટન બહુ સુંદર થયું છે. એ હું જરા બતાવું. પુરાણમાં અને શ્રુતિમાં આ જે વાત કરી છે એ કાવ્યમય ભાષામાં લખાયું છે. એટલે એકવાર બ્રહ્માજી, આનો અર્થ આપણે જોઈએ છીએ ત્યારે સમાધિ ભાષાનો, કે કામનાવાળા થઈને મનનું હરણ કરનારી કોમલાંગી જે કામના રહિત હતી એવી વાણી કે સરસ્વતી નામની પુત્રીની કામના કરી. આ સમાધિ ભાષામાં શું કહે છે કે સામાન્ય જણા સમજી શકે નહીં તો એમ જ માને કે
બ્રહ્માજી કામના થઈ અને આવું કામના માટે થઈને પુત્રની પાછળ દોડ્યા, પણ એવું નથી. એ કઈ કામના કરી? બ્રહ્માજી કામના થઈ, પણ એ કયા પ્રકારની કામના છે એ સમજવાની અહીંયા જરૂર છે. તો વેદનો વિષય છે, એટલે વાણી છે સરસ્વતી એ વેદનો વિષય છે. વેદ વાણી નિરુક્તકાર વ્યાસ મુનિએ, મહાપ્રભુજીએ અને વ્યાસજી પણ. મહાપ્રભુજીને આપણે સમજી શકીએ, વ્યાસ મુનિએ પણ કહ્યું કે આ સમાધિ ભાષા છે. એટલે કે બ્રહ્માજીએ ભગવાનની આજ્ઞાથી સૃષ્ટિની રચના કરી. અવિદ્યાની પ્રથમ સૃષ્ટિ કરી. એમાં અભિમાન કારણ અવસ્થામાં હતું અને કાર્ય અવસ્થામાં એ વિપુલ પ્રમાણમાં હતું. એટલે એ સૃષ્ટિ એમને ગમી નહીં. અને ત્યાર પછી બ્રહ્માજીએ મરીચી વગેરે ઋષિઓની સૃષ્ટિ રચના કરી. સૃષ્ટિ વેદ, હવે ઋષિઓની રચના તો કરી, પણ સાથે વેદવાણીની પણ આવશ્યકતા હતી. ઋષિઓને વેદની વાણીની આવશ્યકતા હતી, એટલે એમણે વાણી સરસ્વતીની રચના કરી. હવે આ વાણી છે એ અધિદૈવિક દેવતા રૂપ હોય, શ્રી સ્વરૂપ હતી, એકદમ સુંદર હતી. વાણી બે પ્રકારની છે, એક અલૌકિક અને એક લૌકિક. અલૌકિક કોને કહેવાય? અલૌકિક એટલે કે ભગવત અર્થ, ભગવાનની પ્રાપ્તિ કરાવે એવી વાણી, એને અલૌકિક વાણી કહેવાય. ભગવત અર્થ કામના વાળી વાણી છે સરસ્વતી છે. જે સરસ્વતીમાં ભગવાનનું નિરૂપણ કરવામાં આવે છે, ભગવાનના યશોગાન બતાવવામાં આવે છે, ભગવાન સ્વરૂપની વાત કરવામાં આવે છે. આ વાણીને અકામા કહે છે. આપણે આગળ જોઈએ ને, અકામા અને સકામા. અકામ એટલે કે અલૌકિક વાણી, જે વાણી ભગવાનનું નિરૂપણ કરવાવાળી છે, ભગવાનના યશોગાન કરવાવાળી છે, ભગવાનના સ્વરૂપનો વાત કરવાની છે, એને અકામા વાણી કહ્યું. બીજી વાણી છે લૌકિક, જેને સકામા એ પણ કહી શકાય. એમાં શું છે કે જે વાણી દ્વારા, વેદની જે વાણી દ્વારા કર્મનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, કર્મફળ કે જે તે કર્મફળ શું મળશે એનું પણ નિરૂપણ કર્યું હોય, કે સ્વર્ગ વગેરે પ્રાપ્તિ થશે. તમે પિતૃઓને તર્પણ કરો તો તમને અક્ષય પુણ્ય મળે, એટલે કે તમે સ્વર્ગમાં જાઓ, પિતૃ તૃપ્ત થાય. એવું આપણને સતત હમણાં કહેવામાં આવે કે ભાઈ કાલે મૌની અમાવાસ્યા છે, પિતૃ તર્પણ કરો, પિતૃ ખુશ થશે વગેરે. તો એ રીતે આ સ્વર્ગાદી લોકનું પ્રતિપાદન કરનારી હશે. એટલે આ બે પ્રકારની વાણી છે. ખ્યાલ આવ્યો? એક આપણે દૈવિક એટલે અલૌકિક વાણી, અને બીજી લૌકિક વાણીમાં પાછી બે પ્રકારની છે. એક તો યજ્ઞનું વિધાન કરનારી વાણી છે, જેમાં દેવતાઓને યજ્ઞવિધિ, ભૂતદ્રવ્ય, સામગ્રી વગેરેનું વર્ણન છે. અને બીજી વાણી છે, ખ્યાલ આવે છે, અલૌકિક અને લૌકિક. લૌકિકમાં પણ કર્મ કેવી રીતે કરવા, કર્મનું ફળ, એ કર્મ માટે યજ્ઞ કેવી રીતે કરવા, એમાં કેવી રીતે આહુતિ આપવી, યજ્ઞની વિધિ, આ બધું જ લૌકિકમાં આવે. એ લૌકિકમાં પણ બે છે. બીજી વાણી છે સાહિત્યકારી વાણી. બીજી વાણી છે એ સાહિત્યકારની વાણી, જેમાં કાવ્યની રચના કરવામાં આવે. અને કાવ્યની રચનામાં પણ ગદ્ય અને પદ્ય, એવું સાંભળ્યું છે? કાવ્ય પણ ગદ્યાત્મક હોય અને પદ્યાત્મક હોય. ગદ્યાત્મક એટલે જેમાં છંદ વગેરે હોય, છંદબદ્ધ છંદ હોય, એમાં રસ હોય, જુદા જુદા પ્રકારના રસ, બીભત્સ વગેરે, સૌંદર્ય રસ, વાત્સલ્ય રસ, રસ, છંદ, ટૂંક, આ બધું જ ગદ્યમાં આવે. અને પદ્યમાં છંદ કેવું કે રચના ન હોય, સરળ હોય. આવી બે પ્રકારની કઈ વાણી છે? સાહિત્યકારની વાણી, ગદ્યાત્મક અને પદ્યાત્મક. કવિ કાલિદાસની જે રઘુવંશ છે, શિશુપાલ વધ, કીર્તાર્જુન્ય વગેરે પદ્યાત્મક છે. અને બાણ કવિએ કાદંબરી, એ બધી બહુ જાણીતા છે સાહિત્યમાં. એમણે ગદ્યની રચનાવાળી વાણી કરી. હવે બ્રહ્માજી જે ઈચ્છા કરી, કઈ વાણીની કરી? ધ્યાન રાખજો. બ્રહ્માજીએ સુંદર, કોમલ,
એવી વાણી એવી દીકરીની પાછળ ગયા. પણ આ વાણી ખ્યાલ રાખો, એટલે કઈ વાણી? ગદ્યાત્મક, જે અલંકારિક છે, જેમાં શૃંગાર વગેરે રસ પ્રધાન છે, એ વાણી. ગદ્યની રચનામાં કામના ગદ્ય રચના કરવાવાળી, આવી ગદ્યની રચના કરવા, ગદ્ય એટલે જેમાં અલંકારિક છે, શૃંગાર આદિ રસ છે, આવી વાણીની રચના કરવાવાળા થયા. એટલા માટે મરીચી વગેરે ઋષિએ કહ્યું કે પિતાજી, આવી રચના કરતા તો ઘણા બધા છે. આવી કવિ કાલિદાસ, હમણાં આ કળિયુગમાં પણ કાલિદાસ, પછી આપણે કોણ હમણાં જ વાત કરી, કવિ બાણ, મેઘાણી, અત્યારના કહીએ તો મેઘાણી, એ પણ થઈ ગયા ને. એટલે એવા બધા ઘણા બધા છે. એટલે પિતાજી મરીચી વગેરે કહે છે કે તમે આવી વાણીની રચનામાં ઈચ્છા ન કરો, આવી વાણી રચના કરવામાં તમે ઈચ્છા ન કરો. સારસ્વતી મેષી માં અલભેદ, એટલે કે મેષી બકરીની ઘેટી જેવી છે. આ પ્રકારની વાણી તો બકરીને ઘેટી જેવી છે. પણ તમે વાણી કેવી હોવી જોઈએ? ઋતુંબરા પ્રજ્ઞા. આવો શબ્દ સાંભળ્યો છે? ઋતુંબરા પ્રજ્ઞા, કે જે પ્રજ્ઞા ઋતુંબરા હોય, પરમાત્માને પ્રાપ્ત કરવાની હોય, એ વાણીનો તમે ઉપયોગ કરો. આ ગદ્ય અને પદ્યવાળી વાણી કેવી છે? મેષી એટલે બકરી અને ઘેટા જેવી છે, ઘેટી જેવી છે. એટલે તમે એની પાછળ ન દોડો, એ વાણીની સૃષ્ટિ રચના તમે ન કરો. અને એટલે એમને સાચું લાગ્યું કે ભાઈ મારે આવું કરવાની જરૂર નથી. એટલે એમને સંકોચ થયો અને પોતાના આ દેહને એમણે છોડી દીધો. જે દેહથી એમને આ પ્રકારની રાણની રચના કરવાની ખ્યાલ આવે છે. હવે કે અત્યાર સુધી આપણે તો એમ જ સમજ્યા છીએ કે બ્રહ્માજીની દીકરી પાછળ દોડ્યા અને પાછા આપણે પુષ્પદત્તજી મહારાજ એના પર એક શ્લોકે લખી નાખે, કવિ બાણ પણ લખી નાખે, બધા લખી નાખે. પણ એવું નહોતું. આ દીકરી કઈ કે જે ગદ્યાત્મક, જેમાં શૃંગાર વગેરે રસ છે, એવી વાણી તમે ઉપયોગ ન કરો પિતાજી. લાખો લોકો કરવાવાળા છે. તમે તો એવી વાણીની રચના કરો જે ઋતુંભરા પ્રજ્ઞા હોય, જેમાં જ્ઞાન હોય, પરમાત્માની પ્રાપ્તિ કરાવનારી હોય. એટલે પછી એમને પોતાનો દેહ છોડ્યો. દેહ એટલે શું? એમણે ખરેખર પોતાનો ત્યાગ નથી કર્યો, પણ સકામ દેહનો ત્યાગ કર્યો. એટલે એ પ્રકારની જે ભાવના હતી એમણે છોડી દીધી. જે પ્રકારની એમની કામના હતી એ કામનાનો ત્યાગ કર્યો, ભાવનાનો ત્યાગ કર્યો. અને ત્યારે જે ભાવનાનો ત્યાગ થયો, એટલે કે દેહનો ત્યાગ થયો, અને દેહ કેવી રીતે બની ગયો? એ ધુમ્મસ, ઝાકળ, આ બધું એમનો દેહ છે. ધુમ્મસ જુઓ, ઝાકળ જુઓ, કે જે કંઈ જુઓ, એ બ્રહ્માજીએ ત્યાગ કરેલો આ દેહ છે. એ વસ્તુ હવે આવે છે. એટલે આપણે આ સમાધિની ભાષાને જોઈએ કે જે સામાન્ય રીતે આપણે તેમ જ માનતા આવ્યા છીએ કે ખરેખર બ્રહ્માજી સકામ થયા, પણ સકામ નથી થયા. પણ એમણે આ ગદ્યાત્મક વાણીની રચના કરવાની કીધી ત્યારે કહે છે, ના પિતાજી, તમે તો સામાન્ય વ્યક્તિ નથી. કે જો તેજસ્યામ, એટલે તેજીસયામ, તેજીયસામ, તમે તો તેજસ્વી છો. ત્યાં પાપનો સ્પર્શ ન હોય. શૃંગાર વગેરેમાં તો આરોપ છે ને, શૃંગાર વગેરે રચનામાં આરોપ કરવામાં આવે છે. આ કોઈ સ્ત્રીને જોએ અને એની શૃંગાર રસની વાત કરે કે ભાઈ એ તો હરણી જેવી છે, એની આંખો, અને ચાલ આવી છે હાથી જેવી, વગેરે વગેરે, એ તો આરોપિત છે વાણી, એ શુદ્ધ વાણી નથી. માટે તમે એ વાણીનો ઉપયોગ ન કરો. તમે તો ઋતુંભરા પ્રજ્ઞાની જ વાત કરો. જ્યારે આવું કહેવામાં આવ્યું અને એમણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, અમારા પિતાજીને આવી પ્રકારની વાણીમાંથી મુક્ત કરો, ઋતુંભરા પ્રજ્ઞામાં, એ વાણીમાં સ્થિત કરો. અને એટલા માટે આપણે જોયું તે 32મા શ્લોકમાં કે તમે સધર્મમ પાતુ અરસી, તમે ધર્મનું પાલન કરવા માટે, અધર્મનું નિવારણ કરવા માટે સક્ષમ છો. કારણ કે તમે તો કેવા છો? અદોક્ષ છો, એટલે ગુણાતીત છો. એને પ્રાર્થના કરી. ત્યાર પછી આપણે 33મા શ્લોકમાં જોઈએ. સ ઇત્થં ગુણતઃ પુત્રાન પુરો દૃષ્ટ્વા પ્રજાપતિ પતિસ્તન્વં તત્યાજ્ય વ્રીડયત સદા. સ ઇત્થં ગુણતઃ, તમારો બીજો શ્લોક હશે, એક સ્મૃતિ વધારે છે. હા, પણ આપણે મારામાં પછીના શ્લોકમાં છે એટલે આપણે ધ્યાન જોઈ લઈશું.
તામ દિશો જગૃહુ એ છે ને તમારી લીટીમાં એ આપણે લઈએ છીએ. તો પેલા બે લીટી છે 33મા શ્લોકની અહીંયા મારી ચોપડીમાં એ આપણે જોઈએ. સ ઇત્થમ ગુણતઃ પુત્રાન પુરો દૃષ્ટ્વા પ્રજાપતિમ. સ ઇત્થમ ગુણતઃ આ પ્રમાણે પોતાની આગળ જે પુત્રોએ પ્રજાપતિના પુત્રોએ જે કહ્યું એથી એમને સંકોચ થયો. પ્રજાપતિ પતિમ તન્વમ તજ. એ પ્રજાપતિ પોતાનું આ શરીર છે એટલે આ કામના શરીર એટલે આપણે મનમાં થયેલી કામના પણ દેહ છે એ દેહનો ત્યાગ કરો. કેવી રીતે? વિડયત તનુ તન્વમ એટલે તનુ વિડયત એટલે લજિત થઈને એમણે એ શરીરનો ત્યાગ કર્યો. એટલે કે એમને એ પ્રકારની ભાવના અથવા તો કામનાનો ત્યાગ કર્યો એટલે શરીરનો ત્યાગ થયો. હવે તમારામાં છે લીટી વાંચી લઈએ આપણે. તામ દિશો જગૃહુ ઘોરા નિહાર યદ વિદુસ્તમઃ. એટલે ત્યારે આજે ઘોર શરીરને એમનું જે આ કામનાવાળું શરીર છે એ લજ્જિત થઈને ત્યાગ કર્યો એ દિશાઓએ ગ્રહણ કર્યું અને જેને ધુમ્મસ અથવા તો અંધકાર કહેવામાં આવે છે. અથવા તો આપણે હમણાં જે ધુમ્મસ અંધકાર પછી ઝાકળ વગેરે કહેવામાં આવે છે. પછી આગળ જોઈએ. કદાચિત ધ્યાત સ્રષ્ટુઃ વેદા ચતુર્મુખા કથમ સ્રક્ષયામ્યહં લોકાન સંવેતાન યથા પુરા. એટલે પછી કહે છે કદાચિત ધ્યાયત સ્રષ્ટુઃ. અને ત્યાર પછી પાછા બ્રહ્માજી ધ્યાન કરવા લાગ્યા. એ શરીરનો ત્યાગ કરી દીધો. જે પીડિત હતું, જે લજ્જિત હતું એ શરીરનો ત્યાગ કર્યો અને પછી પાછું ધ્યાન કરવા લાગ્યા. અને શું છે? કથમ સ્રક્ષ્યામિ અહમ લોકાન. હું હવે કેવી રીતે લોકોનું ધ્યાન કરતા કે સર્જનહાર બ્રહ્માજીને થયું કે હું કેવી રીતે સર્જન કરું. હું પૂર્વ કહે છે પુરાણ યથા પુરાણ. યથા પુરાણ એટલે પૂર્વકલ્પની જેમ આ કલ્પમાં જે બધા લોકો પૂર્વકલ્પમાં જે લોકો છે એનો જ જન્મ પાછો આ લોકકલ્પમાં થાય છે. એટલે પૂર્વકલ્પમાં એકઠા થયેલા લોકોને હું રચના કરીશ તો કેવી રીતે કરું એ વિચાર કરવા લાગ્યા. ત્યારે શું છે? કદાચિત ધ્યાયત સ્રષ્ટુઃ વેદા આસન ચતુર્મુખા. ત્યારે બ્રહ્માજીમાં 4 મુખમાંથી વેદા આસન એટલે વેદનું 4 મુખમાંથી 4 વેદનું પ્રાગટ્ય થયું. 4 વેદનું પ્રાગટ્ય થયું. એટલે કેવી રીતે હું સર્જન કરીશ એમ ધ્યાન કરતા સૃષ્ટિ સર્જનહાર બ્રહ્માજીના 4 સંખ્યાવાળા મુખમાંથી પેલાની જેમ 4 વેદનું પ્રાગટ્ય થયું. તો અહીંયા જરા કે છે, જરા જોઈ ટીકાકાર કે દરેક વખતે દરેક કલ્પમાં આ બધા વેદ પ્રગટ થાય છે હોતું નથી. કારણ કે સંવેદાન એટલે સારી રીતે એકઠા થયા લોકોને સર્જન કરવા માટે 4 મુખમાંથી 4 વેદ પ્રગટ થયા. એટલું જ નહીં, 4 વેદ પછી યજ્ઞના 4 હોતા વગેરે પછી ઉપવેદ વગેરે થયું આપણે જોઈએ છીએ 35મા શ્લોકમાં. ચાતુર્હોતમ કર્મતંત્રમ ઉપવેદનયૈ સહ ધર્મસ્ય પાદાશ્ચત્વારઃ તથૈવાશ્રમવૃત્તયઃ. 4 વેદની સાથે 4 હોતા એટલે કે યજ્ઞમાં આ 4 બ્રાહ્મણોની જરૂર હોય છે, જેને હોતા, ઉદ્ગાતા, અધર્વ્યુ અને બ્રહ્મા એમ આ 4 વૃત્તિજો જે કર્મ માટે યજ્ઞ કર્મ માટે એ 4ની જરૂર પડે છે. આપણે તો એક બ્રાહ્મણ બધું કરાવી દે પણ એ બધાને હોય છે. પછી કર્મતંત્ર એટલે કર્મનો ઋત્વિકના કર્મો, પછી યજ્ઞનો વિસ્તાર, કર્મતંત્ર એ બધા કર્મયજ્ઞનો વિસ્તાર. પછી શું છે? ઉપવેદ. ઉપવેદ એટલે ન્યાયશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર. બધા ઉપવેદમાં ન્યાયશાસ્ત્ર સહિત આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ, સ્થાપત્ય આ બધા ઉપવેદ છે. એટલે સ્થાપત્ય વેદ એટલે શિલ્પકલા, ધનુર્વેદ ધનુષ્યની વિદ્યા, ગાંધર્વ વિદ્યા કોને કહે છે? આવું નામ સાંભળ્યું? ગાંધર્વ વિદ્યાલય. ગાંધર્વ વિદ્યાલય કોને કહે છે? સંગીતને.
સંગીત છે એને ગાંધર્વ વિદ્યા કહે છે, ગંધર્વોની વિદ્યા છે. સંગીત છે એ ગંધર્વ વિદ્યા છે. અને આયુર્વેદ, આ બધા ઉપવેદની પણ એમણે રચના કરી. એટલું જ નહીં, ધર્મસ્ય પાદાહ ચત્વારઃ, અને ધર્મના 4 ચરણ. કયા 4 ચરણો છે? તપ, આપણે આગળ જોયું હતું ને, તપ, સત્ય, દયા, એ બધા ધર્મના 4 ચરણો. પછી ધર્મસ્ય પાદ ચત્વારઃ તથૈવ આશ્રમ વૃત્તય, એ જ રીતે 4 આશ્રમો અને 4 આશ્રમની આજીવિકા. એ 4 વર્ણ, 4 આશ્રમો અને આશ્રમને અનુરૂપ એમની આજીવિકા. કે બ્રહ્મચારી હોય તો આ પ્રકારનું કર્મ કરી શકે. વાનપ્રસ્થ છે એ હવે અમુક જ કાર્ય કરી શકે, ગૃહસ્થ જે બધા કાર્ય કરી શકે એ. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી 4 આશ્રમ. એ 4 આશ્રમને અનુરૂપ વૃત્તિ. વૃત્તિ એટલે આજીવિકા. કેવી રીતે? એમાં એ પ્રકારનું જીવન છે. એ બ્રહ્મચારી હોય, સ્કૂલમાં ભણતો હોય અને રાજકારણનો નેતા ન બની શકે, જે આજકાલ બને છે ને. વિદ્યાર્થી રાજકારણનો નેતા બની ગયો, અરે હજી તો નાનો છે. અને અત્યારે કોણ છે? કોઈ હાર્દિક કેવું છે ને, નાનકડો હતો ને દીકરો અને રાજકારણમાં પડ્યો. એ ન થાય, કારણ કે વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી જ હોય, બ્રહ્મચારી જ હોય. ગૃહસ્થાશ્રમ એટલે જ્યાં કેટલી વિશાળ ગૃહસ્થાશ્રમ છે, ધન્ય ગૃહસ્થાશ્રમ. એના કર્મો જુદા છે, વાનપ્રસ્થના જુદા છે. એ બધા આજીવિકા, આશ્રમ, વેદ, વેદના 4 હોતા અને ઉપવેદની પણ એમણે રચના કરવામાં આવી. એટલે આમ એમણે રચના કરી. પછી આગળ કહે છે વિદુરજી, વિદુરે ઉવાચ સવૈ વિશ્વસૃજો જામીશ વેદાદીન મુખતો સૃજત યદ્યદ એના અસૃજત દેવ તન્મે બ્રૂહિ તપોધન. વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે તપોધન. તમે તો તપોધન છો. તપોધન એટલે તપ જેનું ધન છે, તપોધન. કેટલાક લોકો તપને ધન માને, કેટલાક ઉપવાસ જ કરવા તૈયાર જ હોય, એ પણ એનું ધન છે. આજે કયો વાર છે? તો સોમવાર, આજે 91 છે, કાલે ઉપવાસ છે. ને બધા ધનવાળા છે, ધનના કહેવાય ને, પૈસાવાળા છે, પણ કેવું? તપ એનું ધન છે. તપ જેનું ધન છે એવા તપોધન. એ મૈત્રેય મુનિ સવૈ વિશ્વ સૃજ, વિશ્વની રચના કરનાર ઈશ એટલે પરમાત્મા, વેદ વગેરે મુખમાંથી સર્જ્યા એવું તમે કહ્યું. તો યદ્યદ એના અસૃજત દેવ તન્મે બ્રૂહિ તપોધન. યદ્યદ એના સૃજત તન્મે બ્રૂહિ પણ કે મુખ્યતઃ. આગળ જો વેદાદિન મુખ્યતઃ શબ્દ છે, એટલે કે છે જે વેદમાં જે મુખ્ય ઉત્પન્ન કર્યા તે મને કહો. વેદમાં તમે જે વાત કરી કે વેદની રચના કરનાર ઈશ્વરે એમના મુખમાંથી, બ્રહ્માજીના મુખમાંથી 4 વેદનું પ્રાગટ્ય થયું. તો એમાં જે મુખ્ય વેદો છે એના વિશે મને આપ કહો. એટલે પછી વેદના જે 4 મુખ્ય વેદ છે એ કયા છે વગેરેની વાત આપણને કાલે ભગવાન કરશે. આપણે કાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.